કરવત કાતર અને કુજન એ વેરી જુદા કરત, સંત સોય અને સૃજન એ ભાંગ્યાને સાંધત. સંત સોય અને સજ્જન એ ભાંગ્યાને સાંધે છે. સંતની ઉપસ્થિતિ હોય પ્રથમ પદવીદાન સમારંભમાં એ ખરેખર બહુ જ વિશિષ્ટ યોગ હોય છે. અને માત્ર ઉપસ્થિતિ નહીં, પણ આજે એક બહુ જ સારો સંયોગ છે. એ સંતવર્યને યુનિવર્સિટી માનદ ડોક્ટરેટ ડિગ્રી એનાયત કરી રહી છે. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમના જીવન જર્મરની એક ટૂંકી ઝલક આપ સૌ સાથે શેર કરવાનું ખૂબ જ યોગ્ય સમય છે. રાજુલા તાલુકાના દેવકા ગામે 1957માં તેઓનો જન્મ, અને નાનપણથી જ બાળકો સાથે, બાળ દોસ્તો સાથે રમતા રમતા ધૂળની ચપટી ભરીને સ્વાહા સ્વાહા આ યજ્ઞવેદીની રમત રમી રમીને જે મોટા થયા, અને માત્ર 11 વર્ષની નાની ઉંમરે સંસ્કૃત શ્લોક કંઠસ્થ કર્યા. લગભગ 700 જેટલા તો ગીતાના શ્લોક એ ઉંમરે કંઠસ્થ કરી અને વ્યાસપીઠની રચના કરી અને શ્રીમદ ભાગવત ગીતા જ્ઞાન યજ્ઞનું પારાયણ કર્યું. ધોરણ 12 સાયન્સ, ત્યારબાદ કોમર્સ કોલેજમાં અભ્યાસ, અને એ પણ ઇંગ્લિશ મીડિયમમાં. 18 વર્ષે પ્રથમ ભાગવત કથા. અને દુનિયાનો કયો એવો દેશ હશે કે જ્યાં ભાઈશ્રીની ભાગવત કથા નહીં થઈ હોય? પછી USA, કેનેડા, બ્રિટન, જર્મની, ઓસ્ટ્રેલિયા, રશિયા, આરબ દેશો હોય કે નેપાળ હોય. ભારત પધારી અને જન્મભૂમિનું ઋણ ચૂકવવા પોરબંદરમાં સાંદીપની વિદ્યાનિકેતન સંકુલ, જ્યાં પહેલા ધોરણથી હાયર એજ્યુકેશન સુધીના તમામ કોર્સિસ અને બાળકોને કર્મકાંડ, વેદ જ્ઞાન, ઉપનિષદ જ્ઞાન સાથે આધુનિક શિક્ષણ જ્યાં આપવામાં આવી રહ્યું છે, એવા ઋષિકુમારો તૈયાર કરી રહ્યા છે. 800થી વધુ કથાઓનું આયોજન, લાખો યુવાનો અને વડીલોનું હૃદય પરિવર્તનમાં જે નિમિત્ત છે. પોતાની જન્મભૂમિ એ દેવકામાં પણ સાયન્સ, કોમર્સ અને આઈટી સાથે એના અભ્યાસક્રમો ઓફર કરતું એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ, સાપુતારામાં પણ શૈક્ષણિક સંકુલનું નિર્માણ. પોતે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે એટલે કથામાં પણ યુવા પેઢીને અંગ્રેજીમાં પણ સંવાદો સાથે ગહન ચિંતન મનનની વાતો જેઓ કરે છે અને કરી શકે છે. ભાગવત આચાર્ય, ભાગવત રત્ન, ભાગવત ભૂષણ આ તમામ પુરસ્કારો જેમને પ્રાપ્ત થયા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું એક સમયે સ્વપ્ન હતું, પણ પરમારથ કે કારણ ચારો ધારી દેહ, એ જ રીતે એ સંતજન આજે ભાગવત કથા દ્વારા સમાજની રચનામાં, મેં પહેલાં કહ્યું એમ, ભાંગ્યા અને સાંધત આ પ્રયોજન તેઓ જીવન પર્યંત કરી રહ્યા છે. અને ફિયરની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પ્રમાણે જ તમામ જીવનની મુશ્કેલીઓ આપણે જ્યારે સહન કરતાં કરતાં આગળ વધીએ છીએ ત્યારે આવા સંતના આશીર્વાદ જરૂરી છે. તો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માટે ગૌરવની વાત એ છે કે યુનિવર્સિટી ગૌરવિત છે એમને માનદ ડોક્ટરેટ ડિગ્રી એનાયત કરીને, કારણ કે યુનિવર્સિટીના એલ્યુમનાઈમાં પૂજ્ય ભાઈશ્રી સમાવિષ્ટ થશે આગામી દિવસોમાં. તો આજે એ ગૌરવવંતી ક્ષણ અત્રે જ્યારે પધારી છે ત્યારે પૂજ્ય ભાઈશ્રીને ઓનરેબલ અથવા ઓનરરી ડોક્ટરેટ ડિગ્રી એનાયત કરવા માટે માનનીય કુલપતિશ્રીને વિનંતી કરીશ કે તેમની અનુમતિ મેળવીશ. By virtue of the powers vested in me as the Vice Chancellor of Bhakta Kavi Narasimha Mehta University, I, with the kind permission of Honorable Chief Minister of Gujarat and the Education Ministers of Gujarat, admit Pujya Sri Bhai Sri Ramesh Bhai Oza for the honorary degree of Doctor of Philosophy for his exceptional contribution in fostering Indian culture and values in human beings in India and abroad, and his constant strive to create the world of peace, love, compassion, brotherhood and spirituality. Thank you very much. So human is the architect of possibilities, and at the same time we are engineers of impossible. તો એ ઇમ્પોસિબલનું એન્જિનિયરિંગ કરી અને એને પોસિબલ બનાવવા માટે આ ડિગ્રી યુનિવર્સિટી આપી અને ગૌરવ અનુભવે છે. ને આજે ગુજરાત રાજ્યના પથદર્શક મુખ્યમંત્રીશ્રીની પ્રેરક હાજરીમાં આ ઘટના જ્યારે બની રહી છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે તેઓ આ માનદ ડોક્ટરેટ ડિગ્રી અર્પણ કરે. સાથે કુલપતિ શ્રી જોડાશે, શિક્ષણ મંત્રી શ્રી જોડાશે. આપણે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ અને આ ગૌરવવંતી ક્ષણના સાક્ષી બનીએ. પૂજ્ય ભાઈશ્રીને વિનંતી કરીશ કે આ તકે અહીંથી ડિગ્રી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવવા માટે, પોતાની વાણીનો લાભ આપવા માટે પધારે. પૂજ્ય ભાઈશ્રી. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ જદભદ્રં તન્ન આસુવ. ઓમ
शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। हरि ओम। भक्त कवि नरसिंह मेहता યુનિવર્સિટીના સૌ પ્રથમ વાર યોજાયેલા આ ગરિમામય ખૂબ ગંભીર અને છતાં એક જવાબદારીને સભાનતાપૂર્વક સ્વીકારવાના આ દીક્ષાંત સમારોહના અવસરે અહીંયા ઉપસ્થિત સમગ્ર સમારોહની અધ્યક્ષતા કરી રહેલા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી, ગુજરાત રાજ્યના શિક્ષણ ક્ષેત્રની જવાબદારી લઈ અને વર્ષોથી જે સતત સક્રિયપણે આ ક્ષેત્ર ખૂબ સરસ રીતે પ્રગતિ કરે, સમાજનું ઉત્થાન અને રાષ્ટ્રનું નિર્માણ સુચારુ રૂપે થાય એ સુનિશ્ચિત કરનારા આપણા માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી, આપણા માનનીય મંત્રીશ્રીઓ જવાહરભાઈ, વિભાવરીબેન, આ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી, કુલ સચિવ શ્રી, વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલા વિભિન્ન પદાધિકારીઓ, આ અવસરે અહીં ઉપસ્થિત આ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી અને ગુજરાત રાજ્યની વિભિન્ન યુનિવર્સિટીઝના અહીંયા ઉપસ્થિત કુલપતિશ્રીઓ, આ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીઝના અધ્યક્ષશ્રીઓ, સૌ પ્રાધ્યાપકો, આજના દીક્ષાંત સમારોહમાં દીક્ષિત થઈ રહેલા હજારો વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી અને પોતાની વિશેષતાને સિદ્ધ કરનારા સૌ સુવર્ણ ચંદ્રકના લાભાર્થી વિદ્યાર્થી ભાઈ બહેનો, પત્રકાર મિત્રો, આપ સૌ શ્રેષ્ઠીઓ, એક ખૂબ ગરિમાપૂર્ણ અને જવાબદારીના ભાન સાથે પોતાની પદવીને સ્વીકારવાનો આ અવસર છે. શાળાઓ, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયો આ બધા મળીને આપણને લાયક બનાવે છે અને એ લાયક બનાવ્યા પછી એક ડિગ્રી, एक पदवी एनायत करे छे. हिंदी में बड़ा सुंदर शब्द है उपाधि. डिग्री के लिए उपाधि, આપણે એને પદવી કહીએ. અને આ ઉપાધિ એટલે ઓલી ઉપાધિ નહીં, જેમાંથી આપણને ઉપાધ્યાય બનાવનારી એવી ઉપાધિ. એક લાયકાત અહીંયાથી આપણને પ્રાપ્ત થાય અને પછી જે પદવી વિશ્વવિદ્યાલય દ્વારા પ્રાપ્ત થાય એ માત્ર લાયકાત માટેનું પ્રમાણપત્ર જ નથી. એ પદવી સ્વીકારીએ એની સાથે એક જવાબદારી આપણે લેતા હોઈએ છીએ. કોઈ પણ પદવી સાથે, કોઈ પણ પદ સાથે જવાબદારી જોડાયેલી હોય છે. પછી એ પદ મુખ્યમંત્રીનું હોય,
શિક્ષણ મંત્રીનું હોય, કુલપતિનું હોય, કે ઇવન ઘરમાં પતિનું હોય, એટલે કે પિતા તરીકેનું હોય, માતા તરીકેનું હોય, શાળાના શિક્ષક તરીકે કે આચાર્ય તરીકેનું હોય, એ જે કોઈ પદ પ્રાપ્ત થાય એની સાથે 3 વસ્તુ અનિવાર્યપણે જોડાયેલી હોવી જોઈએ. જેમ હું કયા કરું કથાઓમાં કે કૃષ્ણ નામ તમે લો અને સ્વાભાવિકપણે તમને ગાયની યાદ આવે, તમને મોર પીંછની યાદ આવે, તમને મુરલીની યાદ આવે, તમને રાધાની યાદ આવે. એમ આ પદની સાથે જ્યારે જવાબદારી આપણે સ્વીકારતા હોઈએ, અને જવાબદારી ન સ્વીકારીએ તો એ પદ ઉપર બેસાય જ નહીં, ત્યારે 3 વસ્તુ: કૌશલ્ય, તે પદ ઉપર આરૂઢ થવા માટેનું, અને એ આપણને કૌશલ્ય પ્રાપ્ત થયું છે આપણી આ શિક્ષણ સંસ્થાઓ દ્વારા. બીજી વસ્તુ, કામ પ્રત્યેની નિષ્ઠા, જે પદ ઉપર બેઠા હોઈએ. વ્યાસપીઠની મારી જવાબદારી છે, અને ત્યાંથી મારે જો સમાજને સતત સંબોધિત કરતા રહેવાનું છે, તો એના માટે જો નિષ્ઠા ન હોય અને હું સ્વાધ્યાય ન કરું, જેમાં રાંધે નહીં તો શું પીરસે? એટલા માટે જ આપણે ત્યાં એમ કહેવાય છે ને કે સવારના ઘરની ગૃહિણી રસોડા પહેલા જાગે છે, ઈ જાગે પછી રસોડું જાગે, અને રસોડું સુવે ઈ પછી ઈ સુવા જાય. એક જવાબદારી લઈને બેઠી છે ઘરની ગૃહિણી, માતા. તો વક્તાએ પણ એક પોતાની જાતને તૈયાર સતત રાખવી પડે, અને એટલા માટે ઉપનિષદોએ જે કહ્યું છે, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, સતત સ્વાધ્યાય કરતા. મને ડોક્ટરો અને વકીલોની વાત બહુ ગમે. એમ કે 45 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. આપણને એમ થાય હજી 45 વર્ષથી પ્રેક્ટિસ જ કરે છે, પણ એણે સતત પ્રેક્ટિસ કરવાની છે. ડોક્ટરે સતત પ્રેક્ટિસ કરવાની, વકીલ નવા નવા કાયદાઓ, ક્યાં ક્યાં નવા નવા ન્યાયાલયો દ્વારા નવા નવા જજમેન્ટ આપવામાં આવ્યા, એનો સતત અભ્યાસ કરતા રહેવો, અપડેટ પોતાની જાતને કરતી જ રહેવી પડે. આજકાલ તો તમને જે એપ બધી તમે ડાઉનલોડ કરી હોય એમાંય વારંવાર કેટલી બધી અપડેટ આવે છે, અને સતત તમે તમારી એપને પણ જો અપડેટ ન કરતા રહો તો એ હદે તમે કમજોર કેવા હો, અથવા તો તમારી એ એપ જેટલું કામ કરવું જોઈએ ક્ષમતાપૂર્વક એ ન કરી શકે. એપની અંદર જે કંઈ અપડેટ હોય એ ડાઉનલોડ કરીએ, એમ આપણે પણ સતત અપડેટ્સ આવ્યા જ કરે. આપણે જે ક્ષેત્રમાં કામ કરતા હોઈએ ત્યાં, અને સતત એ અપડેટને આપણે ડાઉનલોડ કરીને આપણી જાતને તૈયાર કરતી રહેવી પડે. એટલે નિષ્ઠા એ જવાબદારી સાથે, કૌશલ્ય એ નિષ્ઠા. અને ત્રીજી વસ્તુ, આ નિષ્ઠા તો આવે કે જો તમે તમારા કર્મને પૂજા ભાવથી કરો. ગીતાનો કૃષ્ણ યાદ આવે છે, સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના કર્મ દ્વારા પરમાત્માની પૂજા કરવાની, અને એ પરમેશ્વર એટલે આ જે સકલ સૃષ્ટિ છે સચરાચર, એ વેદો કહે છે પુરુષ એ વેદમ સર્વમ, અને એ આ પરમ અસ્તિત્વ રૂપી પરમેશ્વરની પૂજા ના ભાવથી તમારે તમારું સોંપાયેલું કર્મ કરવાનું છે. આજે જ્યારે પદવી આપ સૌને મળી રહી છે, ત્યારે આવી એક જવાબદારી સાથે પદવી ધારક જવાબદાર હોવો જોઈએ. આ જવાબદારી છે, આ માત્ર ડિગ્રી નથી. તમને કંઈક
કામ કરવાની જવાબદારી. અને ડિગ્રી આપતી વખતે માત્ર વિશ્વવિદ્યાલય નહીં, આ દેશની સરકાર નહીં, પણ સમગ્ર માનવતા તમારી પાસેથી કંઈક અપેક્ષા રાખે છે કે એક સારો ડોક્ટર મળ્યો સમાજને, એ સમાજની સેવામાં આજથી સમર્પિત થાય છે. એક સારો એન્જિનિયર મળ્યો, એ આજથી પોતાની જાતને સ્વાહા કરે છે. આ યજ્ઞમાં આપણે આપણી આહુતિ આપવાની છે. રાષ્ટ્રાય સ્વાહા રાષ્ટ્રાય ઇદમ ન મમ. અહીંયાથી ચેતનભાઈ યાદ કરાવ્યું કે મને નાનપણથી ઓલા રમતમાં યજ્ઞો, અને ભલે આહુતિ જેની આપતો હતો, પણ એને કારણે સંસ્કાર ઈ પડી ગયા ઋષિઓના કે આહુતિ આપતા આપતા જાતને આહુત કરવા માટે એને તૈયાર કર્યા. સમાજને માટે તમારી જાતની આહુતિ આપો, રાષ્ટ્ર માટે આહુતિ આપો, માનવતા માટે હોમાઈ જાઓ. તમારું જીવન યજ્ઞ બનવું જોઈએ. આ પદવીઓ પેટીયું રળવા માટે નથી આપી. એ તો થશે જ, બટ ધેટ વિલ બી વોટ એવર યુ વિલ ગેટ ઇન મોનેટરી ટર્મ, ધેટ વિલ બી બાય પ્રોડક્ટ ફોર યુ. મુખ્ય વાત એ છે કે એક જવાબદારી આપી છે. એટલે આ પદવી ધારક આજથી જવાબદાર હોવો જોઈએ. બીજી વાત, પ્રત્યેક પદવી ધારક જવાબદારની સાથે સાથે ખબરદાર હોવો જોઈએ. સતત જાગૃત, અવેરનેસ. બેહોશીમાં કામ કરશો તો તમને મજા નહીં આવે, ને કામ ઉગશે પણ નહીં. પૂરી જાગૃતિ સાથે ખબરદાર હોવો જોઈએ, જવાબદાર હોવો જોઈએ, એ ખબરદાર હોવો જોઈએ. અને જે ક્ષેત્રમાં પછી કામ કરે ત્યાં અસરદાર પણ હોવો જોઈએ. અને એ અસરદાર જો હશે તો આપોઆપ એનું નામ થવાનું, એની પ્રસિદ્ધિ થવાની. પ્રસિદ્ધિ એનો પીછો કરશે. રિસ્પેક્ટ ઇઝ કમાન્ડેડ, નોટ ડિમાન્ડેડ. સન્માનની પછી ભીખ માગવા નહીં જવી પડે, અને એની ભૂખે નહીં રહે, અને ભીખે નહીં માગવા જવી પડે, પણ એ તમને મળશે. તો આવી એક જવાબદાર વ્યક્તિ તરીકે, એક ખબરદાર વ્યક્તિ તરીકે અને એક અસરદાર વ્યક્તિ તરીકે પદવી ધારક પોતાની જાતને પ્રતિષ્ઠિત કરે, એ માટે આ એક અવસર છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે જે હજારો વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓને પદવી પ્રાપ્ત થઈ રહી છે, ને જેમ અહીંયાથી ઘોષણા કરવામાં આવી, એમ ગોલ્ડ મેડલિસ્ટની અંદર અધિકાંશ દીકરીઓ છે. અમારે પોરબંદરની અમારી મહિલા વડોદરા કોલેજની પણ ઘણી બધી દીકરીઓને, એ ઘણા ગોલ્ડ મેડાલિસ્ટ અહીંયા બેઠા છે આજે. એમાં ભાઈઓ છે, હા પહેલવાનો છે. આપ આદરણીય ગવર્નર શ્રીને સમાચાર આપજો. પણ એ હકીકત છે, બહુ વર્ષો પહેલા અમે દેવકામાં જે ભૂકંપમાં શાળા પડી ગઈ હતી, એ પછી તરત એક વર્ષના ગાળામાં ટ્રસ્ટ તરફથી નિર્માણ કરીને પછી સરકારશ્રીને સોંપી પ્રાથમિક શાળામાં. એ એક ઓરડાની શાળામાં હું પણ ભણ્યો હતો. એટલે પછી એ વ્યવસ્થિત શાળા બનાવી રમતગમતના મેદાન સાથે એ પછી સરકારશ્રીને સોંપી. અને 7-8 વર્ષ પછી ત્યાં પ્રવેશોત્સવ હતો, અને એ સમયે આદરણીય આનંદીબેન આવ્યા હતા દેવકા. એટલે હું પણ ત્યાં સંયોગે હતો ત્યાં જ. અને પ્રવેશોત્સવમાં અમને એ જાણીને સાનંદ આશ્ચર્ય થયું કે પ્રવેશ મેળવનારા નવા વિદ્યાર્થીઓમાં 2/3 દીકરીઓ હતી ગામડામાં. એટલે બેને ત્યારે મને એમ કીધું હતું કે એનો મતલબ એમ થયો કે ભાઈ શ્રી, તમારા વિસ્તારમાં કન્યા ભ્રૂણ હત્યા નથી થતી. એક આની સાબિતી આ છે. અને નિશ્ચિતપણે દીકરીઓ ખૂબ ભણે છે, જવાબદારીપૂર્વક ભણે છે, ઘરની જવાબદારી ઉઠાવતા અને માને મદદ કરતા ભણે છે. આ બધા જ આજે સૌને જેને પદવી મળી છે, એ સૌ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને હું એવી પ્રાર્થના કરું
કે ગરવા ગિરનારની ગોદમાં જ્યારે આપણે બેઠા છીએ અને ભક્ત કવિ નરસિંહ મહેતાના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટી એનો આ પદવીદાન સમારોહ છે, ત્યારે દત્તની પાવડીની ગતિ તમારા જીવનમાં આવે. દત્તની પાવડી તમને ગતિ આપે. તમારું કર્મ એવું હોય અને તમારી એ ગતિને કારણે પ્રગતિ એવી થાય, એ દત્તનો પ્રસાદ હશે. પરાંબા ભગવતીનું ત્રિશૂલ તમને શક્તિ આપે, તમને ઉર્જાથી ભરે, અને એ ઉર્જા, એ ઉત્સાહ તમારું એવું બળ બને કે આદરણીય ભૂપેન્દ્રસિંહજીએ કહ્યું એમ, નોટ ફિયર બટ ફેસ એવરીથિંગ. જે જે કંઈ પ્રોબ્લેમ્સ આવે એને ફેસ કરતા માણસ શીખે. આ શક્તિ હશે, એ શક્તિને કારણે જો ઉર્જા હશે તો એ ઉત્સાહ હશે લડવાનો, ચેલેન્જીસને મીટ કરવાનો. અને એ સમસ્યાઓ આવે એ આપણને કંઈ તોડી પાડવા નથી, આપણે તૂટી જઈએ એ વાત જુદી, પણ સમસ્યાઓ આપણને તોડી પાડવા નથી આવતી, આપણને મજબૂત બનાવવા આવે. એ તો વિઘ્ન દોડ હોય અને એમાં ઠેકતા ઠેકતા, કૂદકા મારતા મારતા, ફાંદતા ફાંદતા ડેસ્ટિનેશન સુધી પહોંચવાનું હોય છે ને એમ ગોલ્ડ મેડલ લેવાનું હોય છે. નહીં તો જેના જીવનમાં કોઈ સમસ્યા ના આવે એ માણસ કમજોર રહે. આ બધી જ સમસ્યાઓ આપણને મજબૂત કરવા માટે થઈને આવે છે. એટલે પરાંબા ભગવતીનું ત્રિશૂલ તમને ઉર્જાથી ભરે, શક્તિથી યુક્ત કરે, અને એ ઉર્જા, એ શક્તિ, ઉત્સાહથી તમે ફાટ ફાટ થાશો તો ઉત્સાહો બલવાન આર્ય નાસ્ત્યુત્સાહાત પરમ બલમ સોત્સાહસ્ય હિ સર્વસ્ય ન કિંચિદપી દુર્લભમ. વાલ્મીકી રામાયણનો શ્લોક છે. જેના જીવનમાં ઉત્સાહ છે એના માટે સંસારમાં કશું જ અશક્ય નથી. તો દત્તની પાવડી તમને ગતિ આપે, તમારા પગને ગતિ આપે. પરાંબા ભગવતીનું ત્રિશૂલ તમને શક્તિ આપે, અને ગોરખનો ધૂણો તમારી અંદર એક આગ આપે, દેશ માટે કંઈક કરી છૂટવાની, સમાજ માટે ફના થઈ જવાની, માનવતા માટે કંઈક કરી છૂટવાની એવી આગ આપે દત્તનો ધૂણો. અને એ રીતે સૌનું જીવન સુગંધી બને એવી આપ સૌને માટે શુભકામના સાથે આજે નરસિંહ મહેતા યુનિવર્સિટીએ મને પણ ઇલિટની પદવી આપી. અને મને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે મેં કીધું ભાઈ આ તો એક ગૌરવની અને નિશ્ચિતપણે આનંદની વાત કહેવાય. કોઈ પણ યુનિવર્સિટી જ્યારે આવી રીતની વાત કરે, અમને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ પણ એ રીતે જ તે માં શારદાના આશીર્વાદ આપ્યા. એટલે મેં કીધું આ રીતની ડિગ્રી આવે એ તો માં શારદા એ વાહો થાબડવા માગે છે એવો અર્થ થાય એનો. અને જ્યારે માં શારદા વાહો થાબડીને આશીર્વાદ આપવા તૈયાર હોય ત્યારે એવો કોણ હોય કે જે ઝૂકીને આશીર્વાદ ન લે? નિશ્ચિતપણે. પણ મેં કીધું કોઈ આપ બીજા યોગ્યને પેલું તો કે ના, એટલે આપે આજે વાત કરી મને ગમી કે તમે એ રીતે એલમનાઈ થઈ જાઓ છો અમારા, એ મને ગમ્યું. અને એ રીતે એલમનાઈ તરીકે ગૌરવપૂર્વક જોડાઈ રહેવાનું નિશ્ચિતપણે મને ગમશે. ફરીથી એકવાર એ માટે યુનિવર્સિટીનો, કુલપતિશ્રીનો, મુખ્યમંત્રીશ્રીનો, શિક્ષણ મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને ભગવાન સોમનાથને પ્રાર્થના કરું છું, દત્તાવધૂતને અને ગિરનાર ઉપરના બધા જ દિવ્ય ચેતનાઓને વંદન કરું છું. નરસિંહ મહેતાની કરતાલ છેલ્લે બાકી રહી જાય છે. દત્તની પાવડી, પરાંબા ભગવતીનું ત્રિશૂલ, ગોરખનો ધૂણો, અને જેના નામ સાથે આ યુનિવર્સિટી સંકળાયેલી છે એ નરસિંહની કરતાલનો જણકાર તો સાહેબ હોવો જ જોઈએ, નહીં તો મધુરતા જ ના આવે. એ પ્રેમ ભક્તિની મધુરતા, અને એ પ્રેમ પરમાત્મા માટેનો એટલે સમગ્ર વિશ્વ માનવતા માટેનો, પરમાત્મા માટેનો પ્રેમ એટલે પરમ અસ્તિત્વ માટેનો પ્રેમ. અને એ પ્રેમથી યુક્ત થઈને રહેશો તો જીવન એટલું મધુર રહેશે. એટલે નરસિંહની કરતાલનો ઝંકાર સૌના જીવનમાં
રહે એવી પ્રાર્થના સાથે ફરીથી એકવાર બધા જ પદવીધારીઓને અભિનંદન અને ફરીથી એકવાર યુનિવર્સિટીના પ્રત્યે કૃતજ્ઞતાપૂર્વક ધન્યવાદ સાથે મારી પ્રસન્નતા વ્યક્ત કરી વિરમું છું.